જય દ્વારકાધીશ મિત્રો રતનપુર ગામની ભાગોળે મોહનભાઈ પટેલનું ખોડું આવેલું હતું. મોહનભાઈ અને તેમના પત્ની કમળાબેને આખું જીવન કાળી મજૂરી કરીને પોતાના પરિવારને ઉછેર્યો હતો. બહારથી જોનારને આ એક આદર્શ અને સુખી ઘર લાગતું, પણ સમયની સાથે આ ઘરની દિવાલો વચ્ચે પણ એવા પ્રવાહો વહેવા લાગ્યા હતા જેની કોઈને કલ્પના ન હતી. મોહનભાઈને 2 દીકરા હતા. મોટો દીકરો દિનેશ અને નાનો દીકરો સંજય. દિનેશ ભણવામાં સામાન્ય હતો, એટલે તેણે નાનપણથી જ પિતા સાથે ખેતીની જવાબદારી ઉપાડી લીધી હતી. જ્યારે સંજય ભણવામાં ખૂબ હોશિયાર હતો. પરિવારે પેટે પાટા બાંધીને સંજયને શહેરમાં એગ્રીકલ્ચરનો અભ્યાસ કરવા મોકલ્યો હતો. પરિવારને આશા હતી કે સંજય મોટો સાહેબ બનશે અને ઘરની ગરીબી દૂર કરશે. થોડા વર્ષો પહેલાં જ દિનેશના લગ્ન રેખા સાથે થયા હતા. રેખા દેખાવે જેટલી સુંદર હતી, સ્વભાવે એટલી જ મહત્વાકાંક્ષી અને પૈસાને વધુ પડતું મહત્ત્વ આપનારી હતી. શરૂઆતના દિવસોમાં તો બધું ખૂબ સારું ચાલ્યું, પણ ધીમે ધીમે રેખાનો અસલી સ્વભાવ બહાર આવવા લાગ્યો. તેને ગામડાનું સાદું જીવન અને સંયુક્ત પરિવારની જવાબદારીઓ બોજ લાગતી હતી. સંજય પોતાનો અભ્યાસ પૂરો કરીને શહેરમાંથી મોટી કંપનીની નોકરી ઓફર ઠુકરાવીને ગામડે પાછો આવ્યો. તેનો વિચાર પોતાના ગામની જમીનમાં આધુનિક ખેતી કરી કંઈક નવું કરવાનો હતો. સંજયનો આ નિર્ણય રેખાને બિલકુલ પસંદ ન આવ્યો. તેના મનમાં હતું કે દિયર શહેરમાં કમાશે તો ઘરમાં મોટા પૈસા આવશે અને પોતે પણ જલસા કરશે. પણ સંજયના ગામડે પાછા આવવાથી તેના સપના પર પાણી ફરી વળ્યું. અહીંથી જ ઘરમાં કલેશ બીજ રોપાયા. સંજયે પિતાની થોડી પડતર જમીન માગી અને તેમાં રાત દિવસ એક કરીને આધુનિક પદ્ધતિ ખેતી શરૂ કરી. શરૂઆતમાં જમીન સુધારવામાં માત્ર ખર્ચો જ હતો, કોઈ આવક ન હતી. આ વાતનો ફાયદો ઉઠાવીને રેખાએ ધીમે ધીમે મેણા મારવાનું શરૂ કર્યું. જ્યારે પણ આખો પરિવાર જમવા બેસતો ત્યારે રેખા જાણી જોઈને મોટેથી બોલતી. અમુક લોકોને ભણતરનો કોઈ અર્થ જ નથી હોતો. લાખો રૂપિયા ભણતરમાં બગાડ્યા અને છેલ્લે તો આ ધૂળ જ ફાંકવાની હતી. આના કરતાં તો અભણ રહીને કોઈના ખેતરમાં મજૂરી કરી હોય તોય ઘરમાં 2 પૈસા આવત. આ શબ્દ સીધા સંજયના કાળજે વાગતા. પણ સંજય ખૂબ જ સંસ્કારી અને શાંત સ્વભાવનો હતો. યુવાન હતો. તે મોટા ભાઈ અને ભાભીને પિતા સમાન માનતો. તેથી તે નીચું માથું રાખીને ચૂપચાપ જમી લેતો. તેનો કોઈ જ વળતો જવાબ ન આપતો. કમળાબેન એક મા તરીકે આ બધું જોતા અને અંદરથી કપાતા. પણ જો તે કંઈ બોલે તો ઘરમાં મોટો ઝઘડો થાય, એ ડરથી તેઓ પણ આંસુ પીને ચૂપ રહેતા. દિનેશ બધું સાંભળતો, પણ તે પત્નીના પ્રભાવમાં એટલો આવી ગયો હતો કે તેને રેખાની વાતો સાચી લાગવા માંડી હતી. તેને પણ અંદરથી એમ થતું કે હું આખો દિવસ કાળી મજૂરી કરું છું અને મારો ભાઈ નવા અખ્તરાઓમાં પૈસા ડૂબાડી રહ્યો છે. રેખા એકાંતમાં દિનેશના કાન સતત ભરતી રહેતી. તમે તો આખી જિંદગી આ લોકો માટે ઢસરડા જ કરશો. તમારે તમારા ભવિષ્યનું કંઈ વિચારવું છે કે નહીં? આ તમારો ભાઈ તો મફતના રોટલા તોડે છે. ઘરનો બધો ભાર તમારા કેટલા પર છે? સંજય પોતાની પડતર જમીનમાં એકલો બેસીને કલાકો સુધી વિચારતો. તેણે પરિવારના વિકાસ માટે શહેરની વૈભવી જિંદગી છોડી હતી અને અહીં પોતાના જ ઘરમાં તેને એક વધારાનો માણસ અને બોજ
ગણવામાં આવી રહ્યો હતો. રેખાના મહેણા હવે રોજિંદા બની ગયા હતા. સંજયના અસ્તિત્વ પર જ જાણે પ્રશ્ન ચિહ્ન લાગી ગયું હતું, પણ તેણે નક્કી કર્યું હતું કે તે શબ્દોથી નહીં, પોતાના કામથી જવાબ આપશે. ધીમે ધીમે સંજયનો અવાજ ઘરમાંથી સાવ ગાયબ થઈ ગયો. બસ બચ્યું તો એક સન્નાટાભર્યું મૌન અને તેની આંખોમાં છુપાયેલી એક આગ. ઋતુઓ બદલાતી ગઈ, પણ રેખાના સ્વભાવમાં કોઈ બદલાવ ન આવ્યો. સંજયે જે પડતર જમીનમાં આધુનિક ખેતીની શરૂઆત કરી હતી, તેમાં હજુ ધાર્યું પરિણામ ન મળ્યું હતું. ખેતી ધીરજ અને સમય બંને માગે છે, પણ રેખા પાસે એ બંને ન હતા. તે હવે માત્ર ઘરમાં જ નહીં, પણ આજુબાજુના પડોશીઓ અને સગા વહાલાઓ સામે પણ સંજયને નીચો દેખાડવાની કોઈ તક ન છોડતી હતી. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો. ઘરમાં સાફ સફાઈ અને નવી વસ્તુઓ ખરીદવાની વાતો ચાલતી હતી. એક દિવસ દિનેશ ખેતરેથી થાકીને ઘેરે આવ્યો ત્યારે રેખાએ ફરી કકળાટ શરૂ કર્યો. તમારે તો આખી જિંદગી કાળી મજૂરી જ કરવાની છે. દિવાળી માથા પર છે, ઘરમાં 2 પૈસાની બચત નથી, અને પેલો તમારો ભાઈ ખેતરમાં ખાડા ખોદીને પૈસા દાટી રહ્યો છે. આમને આમ ચાલશે તો આપણે તો એક દિવસ રસ્તા પર આવી જઈશું. સંજય આ બધું પોતાના ઓરડામાં બેઠો બેઠો સાંભળી રહ્યો હતો. તેના હૃદયમાં જાણે ભડકો થતો હતો, પણ પરિવારની શાંતિ ખાતર તે હજુ પણ ઘૂંટડા ગળી રહ્યો જતો હતો. પરંતુ એક દિવસ પાણી માથા પરથી ફરી વળ્યો. ઘરમાં દિવાળી નિમિત્તે કેટલાક દૂરના સગા સંબંધીઓ મહેમાન બનીને આવ્યા હતા. જમણવાર ચાલી રહ્યો હતો. વાતોમાં કોઈ વડીલે સંજયના ભણતર અને નોકરી વિશે પૂછ્યું. રેખાથી રહેવાયું નહીં. તે મહેમાનો વચ્ચે મોટેથી બોલી ઉઠી, અરે કાકા, એવા ભણતરનો શું ફાયદો? શહેરથી પાછા આવીને મોટાભાઈના ખર્ચ મોટા જમીનદાર બનાવવાના સપના જુએ છે. ઘરમાં 1 રૂપિયો કમાઈને આપવો નથી ને સાહેબને નવા અખતરા કરવા છે. આ ઘર તો મારા ધણીના જોરે ચાલે છે, બાકી અમુક લોકો તો અહીં મફતના રોટલા જ તોડે છે. આખો ઓરડો શસ્તબંધ થઈ ગયો. મહેમાનો પણ થોભીલા પડીને એકબીજાની સામે જોવા લાગ્યા. સંજયના હાથમાંથી કોળિયો છૂટી ગયો. આ અપમાન તેના માટે અસહ્ય હતું, અને તે પણ પારકા લોકોની વચ્ચે. તેણે પોતાના પિતા મોહનભાઈ સામે જોયું. તેમની આંખો નીચી હતી. મોટાભાઈ દિનેશે પણ જાણે રેખાની વાતમાં શ્રીમતી આપી હોય તેમ નજર ફેરવી લીધી. સંજયના આત્મસન્માન પર આ સૌથી મોટો અને ઊંડો ઘા હતો. તે કાંઈ પણ બોલ્યા વગર જગ્યા પરથી ઊભો થઈ ગયો. તેણે હાથ ધોયા અને સીધો પોતાના ઉડામાં જતો રહ્યો. એ રાત્રે સંજયની આંખોમાં ઊંઘ ન હતી. કમળાબેન રડતા રડતા તેના રૂમમાં આવ્યા. બેટા, તું એની વાતોમાં ધ્યાન ન આપ. એની તો જીભ જ ઝેરી છે. પણ સંજયે માના હાથ પકડીને અત્યંત શાંત અવાજે કહ્યું, માં, જ્યાં સન્માન ન હોય ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. મેં ક્યારેય મોટા ભાઈની કમાણી પર જીવવાનું વિચાર્યું ન હતું. હું તો આપણા પરિવારનું ભવિષ્ય સુધારવા માંગતો હતો. પણ જો મારા અહીં રહેવાથી ભાઈ ભાભી વચ્ચે કે ઘરમાં કંકાસ થતો હોય તો મારો રસ્તો અલગ કરવો જ રહ્યો. બીજે દિવસે સવારે સૂરજ ઉગે તે પહેલાં જ સંજયે પોતાના થોડા કપડાં અને પુસ્તકો બાંધ્યા. તે પિતા અને માને પગે લાગ્યો. મોહનભાઈએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ સંજયનો નિર્ણય મક્કમ હતો. તેણે કહ્યું, બાપુજી, હું ઘર છોડી રહ્યો છું, પણ ગામ નહીં. મેં જે પડતર જમીન માગી હતી, હું ત્યાં જ એક નાની ઝૂંપડી બાંધીને રહીશ.
જ્યાં સુધી હું મારી જાતને સાબિત નહીં કરું અને મારા પોતાના પગભર નહીં થાઉં, ત્યાં સુધી આ ઘરના ઉંબરે પગ નહીં દઉં. દિનેશ આ બધું જોતો રહ્યો, પણ પત્નીના ડરે તે એક શબ્દ પણ બોલી શક્યો નહીં. રેખાના ચહેરા પર એક છૂપો સંતોષ હતો કે ઘરમાંથી એક મોટો બોજ ઓછો થયો. સંજયે એક પણ શબ્દની કડવાશ વગર ખેતરનો રસ્તો પકડ્યો. એ દિવસે સંજયે ખેતરના એક છેડે લાકડા અને સૂકા ઘાસની પોતાના માટે એક નાની ઝૂંપડી બનાવી. પહેલી રાત ખેતરના અંધકાર અને બેકાર સન્નાટા વચ્ચે પસાર થઈ. માના હાથનું ગરમ જમવાનું છોડીને તેણે જાતે ચૂલો સળગાવીને સૂકો રોટલો ઘડ્યો. આંખમાંથી આંસુ જરૂર વહેતા હતા, પણ એ આંસુ દુઃખના ન હતા. એ એક નવી શરૂઆતના હતા. ઘરનું આંગણું આજે ભલે ખાલી થઈ ગયું હતું, પણ સંજયના મનમાં હવે કોઈ અસમંજસ ન હતી. માત્ર ને માત્ર એક જ લક્ષ્ય હતું, પોતાની જાતને સાબિત કરવાનું. ખેતરના છેવાડે આવેલી એ નાની કાચી ઝૂંપડીમાં સંજયની નવી જિંદગી શરૂ થઈ ગઈ હતી. માના હાથનું ગરમ જમવાનું અને હુંફાળી પથારી છોડીને હવે તેણે માટીને જ પોતાની મા અને આકાશને પોતાની છત માની લીધા હતા. દિવસે રાત જોયા વગર ટાઢ તડકો અને વરસાદ સહન કરતા એણે એ પડતર જમીનમાં પોતાનો પરસેવો સિંચવવાનું શરૂ કર્યું. જાતે ચૂલો સળગાવવો, જાતે રોટલા ઘડવા અને આખો દિવસ કાળી મજૂરી કરવી એ હવે તેનો નિત્યકર્મ બની ગયો હતો. શરૂઆતમાં ગામના લોકો તેની મજાક ઉડાવતા હતા કે શહેરનું ભણતર કોઈ કામ ન આવ્યું. છેવટે તો ભયથી અલંગ થઈને ઝૂંપડામાં જ રહેવું પડ્યું ને. પરંતુ સંજય કોઈને વળતો જવાબ ન આપતો. તેનું મૌન હવે તેની અંદર એક મોટી તાકાત બની ગયું હતું. સંજયે પોતાના કૃષિ વિજ્ઞાનના અભ્યાસનો પૂરો ઉપયોગ કર્યો. તેણે પરંપરાગત ખેતી છોડીને ઓછા પાણીએ થતી ટપક સિંચાઈ અને ઓર્ગેનિક ખેતીનો પ્રયાગ એ પડતર જમીનમાં શરૂ કર્યો. પોતાની સૂઝબૂઝથી તેણે એક એવા રોકડિયા પાકનું વાવેતર કર્યું જે એ વિસ્તારમાં કોઈ નહોતું કરતું. બીજી બાજુ રતનપુરના પેલા ઘરમાંથી જાણે કોઈએ જીવ કાઢી લીધો હોય તેવી ભયંકર શાંતિ છવાઈ ગઈ હતી. સંજયના ગયા પછી ઘરનું આંગણું સૂનું પડી ગયું હતું. કમળાબેન આખો દિવસ ઉદાસ રહેતા. રસોડામાં કામ કરતાં કરતાં અચાનક તેમની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગતા. માનો જીવ તો ખેતરની એ કાચી ઝૂંપડીમાં જ ભટકતો હતો. રહેતો મારો દીકરો શું ખાતો હશે, ટાઢમાં કેવી રીતે સૂતો હશે, આ વિચારો તેમને અંદરથી કોરી ખાતા. મોહનભાઈ પણ સાવ ભાંગી પડ્યા હતા. એક જુવાન દીકરો ઘર છોડીને ખેતરમાં રહેવા જતો રહ્યો એ વાત તેમને સમાજમાં નીચા જોવા જેવું લાગતી હતી. ચિંતાને કારણે તેમની તબિયત પણ લથડવા લાગી હતી. દિનેશની હાલત સૌથી કફોડી હતી. સંજય ઘરમાં હતો ત્યારે તે ખેતરનું કેટલું મોટું કામ ચૂપચાપ સંભાળી લેતો હતો. એ વાત દિનેશને હવે સમજાઈ રહી હતી. એકલા હાથે આખું ખેતર સંભાળવું, મજૂરો ગોતવા અને માવજત કરવી દિનેશ માટે અશક્ય બની ગયું. કામના ભારણ અને યોગ્ય સમયસર માવજત ન મળવાને કારણે દિનેશને ખેતરમાં પાક ઓછો ઉતરવા લાગ્યો અને આવક સીધી અડધી થઈ ગઈ. રેખાના મનમાં જે અહંકાર હતો તે હવે ધીમે ધીમે ડર અને પસ્તાવામાં બદલાવા લાગ્યો હતો. તેણે તો એવું વિચાર્યું હતું કે દિયર જશે એટલે ઘરમાં એક ખાનાર ઓછો થશે અને પૈસા વધશે, પણ અહીં તો સાવ ઊંધું જ થયું. ઘરમાં આર્થિક ભીસ વધવા લાગી. વળી ગામમાં પણ લોકો રેખાને જ દોષ આપવા લાગ્યા કે આ વહુએ પોતાના સરોગમાંથી
એક હસતા રમતા ઘરના બે કટકા કરી નાખ્યા. એકાંતમાં જ્યારે રેખા બેસતી ત્યારે તેને પોતાને જ બોલેલા કડવા શબ્દો કાનમાં ગૂંજતા. તેને યાદ આવતું કે કેવી રીતે સંજય નીચું માથું રાખીને તેના બધા જ મેળા ટોણા સહન કરી લેતો હતો. એ મૌન કોઈ કમજોરી ન હતી, પણ મોટા ભાઈ અને પરિવાર પ્રત્યેનો આદર હતો, જે રેખા ક્યારેય સમજી શકી ન હતી. સમયનું ચક્ર ફર્યું. 8 મહિનાની કઠોર તપસ્યા પછી સંજયના ખેતરમાં એવી તો લીલોતરી છવાઈ ગઈ કે આખું ગામ આશ્ચર્યથી જોતું રહી ગયું. તેની ઓર્ગેનિક ખેતી અને નવા પાકના પ્રયોગે જાદુ કરી દીધો હતો. પાક એટલો મબલખ અને ઉચ્ચ ગુણવત્તાનો હતો કે શહેરના મોટા વેપારીઓ સામે ચાલીને સંજયના ખેતરે માલ ખરીદવા આવવા લાગ્યા. જે જમીનને બધા નકામી ગણતા હતા, તે જમીનમાંથી સંજયે લાખો રૂપિયાની કમાણી કરી બતાવી. સંજયની આ સફળતા અને તેની મહેનતનો અવાજ હવે રેખાના કાન અને દિનેશના હૃદય સુધી પહોંચી ગયો હતો. સમય પોતાની ગતિએ ચાલી રહ્યો હતો. એક દિવસ બપોરના સમયે ખેતરમાં કામ કરતા કરતા પિતા મોહનભાઈ અચાનક છાતીમાં દુખાવો ઉપડવાથી ઢળી પડ્યા. ચિંતા, માનસિક તાણ અને વધતી ઉંમરના કારણે તેમનું શરીર સાવ લેવાઈ ગયું હતું. દિનેશ ગભરાઈ ગયો અને તાત્કાલિક ગામના લોકોની મદદથી તેણે શહેરની મોટી હોસ્પિટલમાં લઈ ગયો. ડૉક્ટરે તપાસ કરીને ગંભીર અવાજે કહ્યું કે બાપુજીને હાર્ટ એટેકનો આવ્યો છે. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે અને તેમાં મોટો ખર્ચો આવશે. આ સાંભળતા જ દિનેશના પગ તળિયેથી જમીન ખસી ગઈ. પાક નિષ્ફળ જવાના કારણે ઘરમાં એટલી બચત ન હતી કે તે આટલો મોટો ખર્ચ ઉઠાવી શકે. રેખા હોસ્પિટલની બહાર બાકડા પર બેસીને ધ્રુસકે રડી રહી હતી. આજે તેને પૈસાની સાચી કિંમત અને પરિવારની હૂંફનું મહત્ત્વ સમજાઈ રહ્યું હતું. તેને પોતાનો અહંકાર અને સંજયને કહેલા એક કડવા શબ્દો યાદ આવતા હતા. માણસ માત્ર ખાય છે, કમાતો નથી. આ પોતાનું જ મારેલું મહેણું આજે ખુદ રેખાના હૃદયને વીંધી રહ્યું હતું. કમળાબેન એક ખૂણામાં ઊભા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે કોઈ ચમત્કાર થાય અને તેમનો પતિ બચી જાય. અચાનક હોસ્પિટલના દરવાજેથી સંજય દાખલ થયો. ગામના એક માણસ પાસેથી તેને પિતાજીની બીમારીના સમાચાર મળ્યા હતા. તે કોઈને મળ્યા વગર સીધો કાઉન્ટર પર ગયો અને ઓપરેશનના બધા જ પૈસા જમા કરાવી દીધા. આ એ જ પૈસા હતા જે તેણે પોતાની મહેનતથી પેલા પડતર ખેતરમાંથી કમાયા હતા. પૈસા જમા કરાવીને સંજય આવીને મોટા ભાઈ દિનેશને પાછળથી ગળે લગાડ્યો. દિનેશની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. તેણે નાના ભાઈની માફી માંગતા કહ્યું, મને માફ કરજે ભાઈ, મેં મોટા ભાઈ તરીકે મારી ફરજ ન નિભાવી. થોડા કલાકો પછી ડૉક્ટરે બહાર આવીને કહ્યું કે મોહનભાઈનું ઓપરેશન સફળ રહ્યું છે અને હવે તેઓ ભય મુક્ત છે. આ સાંભળીને બધાના જીવમાં જીવ આવ્યો. જ્યારે મોહનભાઈને ભાન આવ્યું ત્યારે આખો પરિવાર તેમની આસપાસ ઊભો હતો. રેખા ધીમા પગલે નજર નીચી રાખીને સંજય પાસે આવી. તેના બંને હાથ જોડાયેલા હતા. આંસુ લૂછતા તે ભારે અને રૂંધાયેલા અવાજે બોલી, સંજય, મને માફ કરી દે. મારા અહંકાર અને કડવા શબ્દોએ આ હસતા રમતા ઘરના ભાગલા પાડ્યા. તે આ ઘર માટે શું નથી કર્યું? પોતાની યુવાની ઘસી નાખી અને મેં તને માત્ર મેણા જ માર્યા. મારી ભૂલની સજા આજે બાપુજીને મળી છે. હું સાચે જ બહુ સ્વાર્થી બની ગઈ હતી. સંજયે
ખૂબ જ શાંતિથી પણ મક્કમતાથી જવાબ આપ્યો, ભાભી, મેં તમને હંમેશા મારી મા સમાન માન્યા છે અને મોટા ભાઈ મારા પિતા સમાન છે. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ પરિવાર એકવાર તૂટી જાય તો ફરીથી જોડવો મુશ્કેલ છે. મારું મૌન મારી કમજોરી ન હતી, પણ આ ઘરની આબરૂ અને શાંતિ બચાવવાનો મારો પ્રયાસ હતો. સંબંધો પૈસાથી કે સ્વાર્થથી નથી ચાલતા, પણ એકબીજાના સન્માન્ય અને સમજણથી ટકે છે. સંજયની આ પરિપક્વ વાત સાંભળીને રેખાને પોતાની જાત પર ખૂબ શરમ આવી અને તેણે વચન આપ્યું કે હવે ક્યારેય ઘરમાં તે કડવાશ ઊભી નહીં કરે. મોહનભાઈને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી આખો પરિવાર એકસાથે ગામડે પાછો ફર્યો. સંજય હવે પોતાની પેલી કાચી ઝૂંપડીમાં નહીં, પણ પોતાના જ ઘરમાં પૂરા હક અને સ્વાભિમાનથી પાછો ફર્યો હતો. હવે ઘરના આંગણામાં કોઈ કડવાશ ન હતી. દિનેશ અને સંજય બંને ભાઈઓએ સાથે મળીને ખેતી કરવાનું શરૂ કર્યું. કમળાબેનના ચહેરા પર વર્ષો પછી ખુશી અને શાંતિ પાછી ફરી હતી. આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય કોઈના મૌનને તેની કમજોરી ન સમજવી. જીભમાંથી નીકળેલા કડવા શબ્દો અને મારેલા મેણા માણસના હૃદયને ઊંડે સુધી ઘાયલ કરે છે, જેનો ઘા ક્યારેય રૂઝાતો નથી. પરિવારમાં જ્યારે એકબીજા પ્રત્યે સમજણ, આદર અને સન્માન હોય, ત્યારે જ ઘર સાચા અર્થમાં પ્રગતિ કરે છે. પૈસા કમાવવા સહેલા છે, પણ લાગણીઓ અને સંબંધો સાચવવા એ દુનિયાની સૌથી મોટી મૂડી છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.